પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે વિસનગર ખાતે પ્રગતિ પથ યાત્રા દરમિયાન મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સંવાદ કર્યો હતો. તેમણે વસંતા બાવાજીના મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત પીડારિયા તળાવ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા સાથે વિસનગર નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. સ્વચ્છતાનું કામ, વૃક્ષારોપણનું કામ, એનર્જી બચાવવાનું કામ, અનેક વિષયો સાથે લોકોને જોડી અને જાગૃતિ ફેલાવવાનું પણ કામ કર્યું છે. આ 12 વર્ષની કેવળ ઉજવણી નથી, જે 100 વર્ષનો રોડમેપ આદરણીય પ્રધાનમંત્રીએ બનાવ્યો છે, એમાં લોકોનું કોન્ટ્રીબ્યુશન સાથે સરકારની એક દિશા નક્કી કરવાનો આ મહત્વનો પડાવ એટલે આ 12 વર્ષ.